ભાવનગરમાં લેણું ચૂકવવા માટે પતિએ જ પત્નીને અજાણ્યા પુરુષ સાથે સંબંધ બાંધવા કહ્યું હતું। પૈસાનું લેણું ચૂકવવા માટે પતિએ જ પત્નીને કહ્યું હતું કે લોકો સાથે સંબંધ બાંધી તો લેણું ચૂકવીશ। પત્નીએ ના પાડી છતાં પતિ પત્નીને વાડીએ લઈ ગયો હતો અને વલભીપુરમાં રહેતા મહિલા દ્વારા ડીએસપી ઓફિસે સમગ્ર ઘટનાની રજૂઆત કરી હતી। પોતાના પતિ ઉપર લેણું વધી જતા પતિ રમેશભાઈ પરમારે પત્નીએ ના પાડવા છતાં ફોસલાવી બાઇક પર વાડીએ લઈ ગયો હતો, જ્યાં રમેશભાઈના 5 ભાઈઓ પહેલાથી જ વાડીએ હાજર જોવા મળ્યા હતા। પીડિતાએ વર્તેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જ્યાં એફઆઈઆર લેવાની ના કહેતા પીડિતા ડીવાયએસપી ઓફિસે પહોંચી હતી। જે કેસની ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। બેન ક્યાંથી આવો છો ને શું બન્યો હતો બનાવ તમારી સાથે? વલભીપુરથી। શું બનાવ બન્યો હતો તમારી સાથે? બનાવી બન્યો હતો કે મારો ઘરવાળો રાતે 8 વાગે આવેલો ઘરે ને મને દાણા જોવાના બને લઈ ગયો, તો મેં એને ના બી પાડી કે ના, કે તારે આવવું પડશે। પછી મને ફોલાઈ પટાવીને લઈ ગયો ત્યાં, અને પછી ત્યાં વાડીના ગેટે જઈને કહે છે કે તું, એ લોકોના ભાઈબંધ બધા ત્યાં પહેલેથી મોજૂદ હતા, તો પછી એમ મારા શેઠ ત્યાં રહી કે તું આવી રીતના ગલત કામ કરી કે તો આપણું લેણું છે કે બધું જતું રહે એમ, તો મેં એને ના પાડી। તો ત્યાં એના ભાઈબંધો લોકો મોજૂદ હતા, એ મને ખબર નહોતી। પછી એક બધા આવવા મળ્યા, પછી કે તારે આ કામ કરવું જ પડશે કે નહીતર તને કે અહીંયા મારી નાખશું, કે તારી પાછળ કે કોઈ છે નહીં, કે તને મારી નાખશું, કે તું આ કામ કર જ છે કે। તમે ના પાડીને છતાં એ લોકોએ બળજબરીથી મને દવા પાઈ દીધી। એ લોકો કેટલા વ્યક્તિઓ હતા? 5 જણા મારા ઘરવાળો થઈ। શું નામ છે? મારા ઘરવાળાનું નામ રમેશભાઈ પરમાર, પછી એક સનાભાઈ પરમાર, જયપાલભાઈ પરમાર, પછી કુલદીપ મોરી, ભરત મોરી ને તેજસ પંડ્યા ને અલ્પેશ। પછી એ લોકોએ પકડીને બળજબરીથી મને દવા પાઈ દીધી। ક્યાં લઈ જવામાં આવ્યા હતા? બુધેલ। બુધેલ કઈ જગ્યાએ? એ વાડી હતી, હવે કયા રસ્તેથી લઈ ગયા એ તો મને ખ્યાલ નહોતો, કેમ કે રાતનો સમય હતો। શેમાં લઈ ગયા હતા? એ મારા ઘરવાળો બાઇક પર જ લઈ ગયો હતો મને। તમે અત્યારે ક્યાં રહ્યો છો? વલભીપુર। કયા પોલીસ સ્ટેશનમાં તમે? વર્તેજ ને શું જવાબ આપ્યો? ત્યાં એ લોકો જવાબ કઈ આપતા જ નથી, એમ કે છે કે તમે જે લખાવી છે એ કઈ નહીં આવે, કે અમે કઈ એમ થશે કે તમે જેના નામ લખાવે। મેં કીધું મારી યારે જે ઘટના બની છે એ મને ખબર હોય ને, ઝાલા સાહેબ ને ગિરવાનસિંહ ને 5 અન્ય કર્મચારી, એ લોકો બધા પૈસા ખાઈ ગયા છે ને મારો કેસ કે એફઆઈઆર કોઈ કરતું છે નહીં। અત્યારે ક્યાં આગળ તમે રજૂઆત કરવા આવ્યા? ડીએસપી ઓફિસે।